પછી શ્રીજી મહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? હવે જો સચ્ચિદાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે પ્રેમનું શું લક્ષણ છે, તો જો સચ્ચિદાનંદ સ્વામી મહારાજને પૂછો, હું તમને બધાને પૂછું, કારણ કે તમને બધા પ્રેમનો કેટલો બધો અનુભવ છો, કારણ બધા પ્રેમ કરીને બધા કેવા પીડ થઈ ગયા છે, હવે પ્રેમથી પર થઈ ગયા છે. ચલો, પ્રેમનું શું લક્ષણ હોય? પહેલી વાર જે તમે જેને પણ તમે જે સુપાત્ર સાથે પરણ્યા હો તેમની સાથે જે તમે પહેલી વાર પ્રેમ કર્યો હોય તો એનું શું લક્ષણ હોય? લક્ષણ એટલે કેવું કે આમ તમને આમ જે પણ લક્ષણ મારા તમને બધા અનુભવ હોય એટલે તમે જ બોલો કે લક્ષણ હું વૈષ્ણવ ના આધારે કે તમારી લૌકિક રીતે કે આમ તમને આમ પહેલી વાર આમ શું થઈ ગયું? આમ ચલો બોલો કાકા. અરે ગભરાવાની આમાં તો તમને વૈષ્ણવ સમજાશે ને, તો પછી આ બધી વાતો બધી બાઉન્સર થઈ જશે. શોએબ અખ્તરના દડાની છે શું થાય? નહીં, વચનામૃતના આધારે નહીં, લૌકિક પ્રેમની વાત કરું. પહેલી વખતે આમ તમને આમ તમારા ઘરવાળા મળ્યા નહીં કે તમને કેવી અનુભૂતિ થઈ ગઈ? અખંડ વૃત્તિ થઈ ગઈ કે એ જ દેખાવા માંડ્યા, તીરમાં લેવું પડશે, એમાં જરાય ગભરાવાની જરૂર નથી. સાચી વાત છે, ખોટી વાત નથી, કારણ કે શરૂઆત થઈ હોય ને એટલે આખો દિવસ વાંચીએ તો એમ થાય કે એ જ દેખાયા કરે. પછી ચાલો તમે સતત મનન થયા રાખે કે શું કરતા હશે, શું જમતા હશે. સાચી વાત છે. પછી બોલો, તમે બોલો. હા, લગ્ન થઈ ગયા છે તો બોલો ને, તો બાજુ બીજી રીતે વાપરી જશે. બોલો, ઉભા થઈ જાઓ, મોટેથી બોલો. હા બોલો બોલો. તો કેટલું સબર પકડીને સામે વાળી વ્યક્તિની ક્રિયા ન ગમતી હોય ને પણ પ્રેમ કરે છે ને એટલે ગમે. અને ઘણાને કભી જ્યાં મૂકવા ત્યાં ના મૂકે, બીજું કે તો નિર્ગુણ જ્યાં મૂકો ત્યાં બધું શું છે. વોખાટ લિમિટેડ એક લક્ષણ બોલો તમે. આપણે એવો સામાન્ય પ્રશ્ન ચિંતા નહીં કરે એમનો છે ભાઈ, એવું કોઈ માની નહીં લેતા. તો આપણે આનંદ કરીએ છીએ કે ભાઈ કેવું લક્ષણ હોય. તમે લગ્ન નથી તો બોલતા નહીં, બસ પ્રેમ કર્યો હોય તો એ બોલતા નહીં. અત્યારે સભામાં શું બાજુ મર્યાદા રાખવી પડે. પ્રવીણભાઈ તમે પ્રકાશ પાત્રી જોડે છે, કિશનભાઈની રાતી મેં આફ્રિકા જતા રહ્યા છે, ના ગમતું તો ક્રિયા ગમે, પછી એ શું કરતા હશે એનું ચિંતન થયા કરે, પછી એની વાત બીજાને કરીએ આજે તો આવો વાર્તાલાપ થયો, એવું બધું શરૂઆતમાં થતું હશે. ત્યારે બધા ભીડ કે બીજા તપાસ કરી લેજો. પણ વાત એમ છે કે આ બધા લક્ષણો છે ને તમને વચનામૃતમાં મળશે. પ્રથમનું 44મું વચનામૃત છે, એમાં સ્નેહનું લક્ષણ છે ને એવું લખ્યું છે કે તમને અખંડ સ્મરણ રહ્યા કરે. અખંડ સ્મરણ મહારાજ. પછી પ્રથમનું 76મું વચનામૃત છે, એમાં એવું લખ્યું છે કે એમને ન ગમતું હોય છતાં પણ અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં. એટલે તમે જે કીધું ને એવા ભાવનું જ છે કે એને ક્રિયા ન ગમતી હોય આપણને, પણ આપણે કેવું ચલાવી લઈએ, પછી એના ગમતામાં વર્તીએ. વાર તહેવારે કઈ આપણને કઈ ગમે ને તો પહેલો વિચાર શું થાય કે આ વસ્તુ કોના માટે? એમના માટે. પછી બીજી વાત કરી કે એનું મનન થયા કરે, પછી એનો અવગુણ ના આવે, બધું જ ગમે, ન ગમતું એટલે વાર્તાનું 11મું વચનામૃત છે. તો એમાં શું લખ્યું કે જેને જેના વિશે દ્રઢ પ્રીતિ હોય એમાં અવગુણ ના આવે. જે તમને પ્રેમ થયો છે ને તો અવગુણ ના આવે. પછી ગમે તે ક્રિયા કરતા હોય અવગુણ ના આવે. પતિ ગમે એટલો ગુસ્સો કરતો હોય પણ અવગુણ ના આવે, છોડી જતા એવો વિચાર પણ ના આવે. અત્યારના આવે છે પણ એ પ્રેમ નથી કર્યો એની 50 છે એટલે આવે છે. પણ જે જૂના લોકોના જે ટક્યા છે ને એ સાચો પ્રેમ છે ને એટલે તો વચનામૃત કહીએ કે બીજાને વાતો કરે. પ્રથમનું 71મું છે. તો આપણને જે મળ્યા ભગવાન એની વાત બીજાને કરવી એ પ્રેમનું લક્ષણ છે.
નહીં કોઈ એવો વાર્તાલાપ છે તો આપણને એમ થાય કે મારા ફ્રેન્ડને ક્યારે કહું કે જો મેં આવી વાતો કરી છે. વાત છે ને લૌકિક પ્રેમ હોય કે ભગવાનમાં પ્રેમ હોય, લક્ષણ સરખા છે. ઊંઘ ના આવે, ઊંઘ ઉડી જાય, દૂર હોય તો ચેકિંગ કર્યા કરીએ. હવે ચેક દિલ્હી હોય ને અહીંયા કોઈને પ્રેમ થઈ ગયો હોય કોલેજમાં અને ખાલી વાત કરી હોય કે આજે તમે આ કલરના કપડાં પહેરશો તો એ કલરના કપડાં, મોબાઈલ નતો તોય આવું છે. પછી કે આજે તમે એકાદશી કરવાની છે તો હવે ક્યારેક એવું બને કોમ્બિનેશનમાં કે છોકરીને સત્સંગ હોય, છોકરાને ના હોય. છોકરીને એમ કે ભાઈ તમે એકાદશી કરવી પડે તો કરે. બોલો, તો આ જે ને પ્રેમનું લક્ષણ છે. તો મહારાજ સચ્ચિદાનંદ સ્વામી શું પૂછે, ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? હવે જો ભગવાનની વિશે પ્રીતિ અને આ લોકમાં પ્રીતિ એમાં ફરક કેટલો છે? એક દ્રષ્ટાંત આપું. ભરતજી હતા, ભરતજીનું નામ સાંભળ્યું છે બધાએ. રાજપાટ બધું છોડીને જંગલમાં જતા રહે. શેના માટે? ભગવાન ભજવા માટે. રાજપાટ બધું જ ખાવા પીવા બધું આટલું બધું હતું તોય જંગલમાં જતા રહ્યા. હવે જંગલમાં જઈને શું કર્યું એમને? એકવાર નદી ક્રોસ કરતી હતી એક મૃગ અને ગર્ભવતી હતી અને આમ કૂદકો મારવા ગયા કારણ કે પાછળ એક પ્રાણી પડ્યું હતું. કૂદકો જેવો માર્યો એ રીતના ગર્ભ સ્રવી ગયો અને એ પોતે ડૂબી ગયા અને મરી ગયા અને ગર્ભ એ પોતે કિનારે આવી ગયું અને બચી ગયું. અને એ વખતે ભરતજી ત્યાં ગયા અને એમને વિચાર આવ્યો, આ મૃગનું કોણ? આ દયા કહેવાય, કરુણા કહેવાય, થવી જોઈએ, બધાને થવી જોઈએ. પછી મૃગને હાચવ્યું, પંપાળ્યું, બધું કર્યું, જમાડ્યું કર્યું, થોડા દિવસ રહ્યું. પછી એમાં બંધાઈ ગયા. તો દિવસ રાત એનું ચિંતન કે મૃગ ક્યાં હશે, શું કરતું હશે, ક્યાં જીતો એને પકડી આવે, એને સમય સમય જમાડે. માનસીમાં એ મૃગ, માનસીમાં મૃગને જમાડે, મૃગદેવ જમો, એવું બધું થવા માંડ્યું. અને એની અંત અવસ્થા જયારે આવે ને તો નિરૂપણ ઘણું બધું છે. ભાગવતમાં બહુ લાંબુ નિરૂપણ નથી કરતો કારણ કે એથી ઘણી વાત કરવાની છે અને 10 ને 10 તો થઈ ગયું છે. તો વાત એમ છે કે મૃગ અંત અવસ્થામાં એમને આંખ સામે રહ્યું અને મરી ગયા. એટલે બીજો જન્મ એમને મૃગ ન લેવો પડ્યો. અને કૃષ્ણ ભગવાન સાથે ગોપીઓએ પ્રીતિ કરી તો ગોપીઓ બધી ભગવાનની ભક્ત થઈ ગઈ અને બધી વૈકુંઠ લોકમાં ગઈ. તો આ દ્રષ્ટાંત આમાં આપ્યું છે. ગોપીઓ અને કૃષ્ણની પ્રીતિની બધી વાત આવવાની છે. પણ છે ને આ લોકની પ્રીતિ છે ને એ આ લોકનું ફળ આપે. પરલોક સાથે પ્રીતિ કરીએ ને તો પરલોકનું ફળ મળે. સિમ્પલ વસ્તુ છે. તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હો તો એનો માલિક વધીને તમને પૈસા આપે, ઘર આપે, આ લોકની વસ્તુ આપે. તમે તમારા ઘરવાળા કોઈની બી સાથે તમે પ્રેમ કર્યો છે તો આ લોકના વસ્તુ આ લોકમાં જ ખપી જવાની છે. પણ તમે માયાથી પર ભગવાન સાથે પ્રીતિ કરો તો ભગવાન પાસે સત્તા છે કે તમને ભગવાન આપશે, પોતાની પાસે બેસે, અક્ષરધામ આપશે. તો પ્રીતિ એટલે કરવાની છે કે એનું ફળ મોટું છે. તો જેવી જૈસી પ્રીત હરામ સે વૈસી હરિ સે હોય. આ લોકમાં જેવી પ્રીતિ છે એવી જ હરિથી કરવાની છે, અધિકે નહીં, ઓછી એ નહીં. બીજે દિવસે સવારે ભગતજી વહેલા ઉઠી ઘેલે નાહવા પધાર્યા. કોઠારી પ્રભુદાસ તથા સ્વામીશ્રી પણ ભેળા હતા. સાધુને આરે વાતો કરતા કરતા ચાલ્યા અને કોઠારીને તથા સ્વામીશ્રીને મળ્યા અને કહ્યું, હરિભક્તોને વાતો કરી રાજી રાખજો અને હું તો રાજી જ છું એમ કહી બીજી વાર મળ્યા. પછી સ્નાન કર્યું અને ધોતિયું પહેરીને બેઠા અને સ્વામીશ્રીને કહ્યું, તમે એ જ આજ્ઞા છે તમને કે સર્વ હરિભક્તોને રાજી રાખશો. તો જાણે મને 100 ને મઢ્યો અને તેથી હું લાખ ગણો રાજી છું. એટલું કહી પોતે તારે પધાર્યા અને પૂજા કરી મંદિર દર્શને પધાર્યા. ગઢપુરમાં જણજલનીનો સમયો કરી ભગતજી મહારાજ મહુએ પધાર્યા. આચાર્ય મહારાજે સ્વામીશ્રીને ભણવા કાશી મોકલવા ઈચ્છતા બતાવી, પરંતુ તેમણે કહ્યું, ભગતજીએ કાશી જેટલે છેટે જવાની ના કહી છે. એટલે આચાર્ય મહારાજે રાજી થઈને રાજકોટ ભણવા જવા કહ્યું અને રાજકોટના મંદિરમાં તેમને રહેવાની સગવડતા તથા પુસ્તક વગેરે જે જોઈએ તે આપવાની ભલામણનો કાગળ લખી મોકલ્યો. આ કાગળ લઈને સ્વામીશ્રી રાજકોટ પધાર્યા. સ્વામીશ્રીને રાજકોટ ભણવા મોકલવામાં ભગતજીના 2 ઉદ્દેશ હતા. એક તો
શાસ્ત્ર સંબંધી વિદ્યા ભણાય અને બીજો ઉદ્દેશ જુનાગઢમાં સ્વામી શ્રી જાગા ભગતનો તેમને યોગ રહે. સ્વામીશ્રીને પણ સ્વામી જાગા ભગતનો યોગ કરવાની ઈચ્છા હતી. આગળ સંવંત 1949ની સાલમાં ગઢપુરમાં અને સંવંત 1952ના ચૈત્રી સમય ઉપર વડતાલમાં જાગા ભક્ત સ્વામીનો પ્રસંગ તેમને થયો હતો. પરંતુ રાજકોટ રહેવાથી તો એ પ્રસંગ સતત હવે રહેશે એ વિચારથી સ્વામીશ્રીને ખૂબ સંતોષ થયો. રાજકોટ આવી સ્વામીશ્રીએ સૂત્ર ભાષ્ય ભણવાનું નક્કી કર્યું. મંદિરના સાધુ અને ત્યાંના પ્રતિષ્ઠિત અને વિદ્વાન શાસ્ત્રી જીવનરામભાઈ ભણાવતા હતા અને તેમણે સ્વામીશ્રીને જ્યારે જોયા ત્યારે પ્રથમ પ્રસંગે જ તેમની પ્રતિભાથી આકર્ષાયા. વળી આજ શાસ્ત્રીએ તેમના પિતા મહિધર શાસ્ત્રીને ગઢપુરમાં શાસ્ત્રાર્થમાં હરાવ્યા હતા તે જાણ્યું ત્યારે તેમને આ નાના શાસ્ત્રી પ્રત્યે અત્યંત માન થયું. જીવનરામભાઈ બહુ સાત્વિક, સરળ અને ઊંડા અધ્યયન વાળા હતા. તેમના પિતાના વેદાંતના તમામ સંસ્કાર તેમનામાં હતા, પરંતુ પોતે બીજા મતનું કોઈ દિવસ ખંડન કરતા નહીં અને આથી તેમની પાસે એમએના પણ ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવતા. વિદ્વાન શાસ્ત્રી રંગાચાર્યની પ્રશસ્તિ પામેલા આ શાસ્ત્રીને જ્યારે તેમણે પ્રથમ પાઠ આપ્યો ત્યારે તેમને લાગ્યું કે આ શાસ્ત્રી પાસે ગુરુભાવ રાખવો તે વૃથા છે. વિદ્યા વારિધિ અને વિદ્યા રત્નની ઉપમા ઘટી શકે એવા આ નાનકડા દેખાતા શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી પાસે તો સરસ્વતી સદાય વીણાવાદન કરતી તેમને દેખાતી. રઘુવંશ, કિરાત આદિ અનેક સાહિત્ય ગ્રંથો તેમજ સિદ્ધાંત કૌમુદી, સારસ્વત આદિ વ્યાકરણ શાસ્ત્ર, તત્વજ્ઞાનમાં પૂર્વ અને ઉત્તર મીમાંસા અને શ્રીમદ ભાગવત ગીતા આદિ ગ્રંથોનો સમ્યક પ્રકારે અભ્યાસ કરી ગયેલા શાસ્ત્રી પોતાની પાસે ભણવા આવ્યા છે કે પોતાને ભણાવવા આવ્યા છે તેની મૂંઝવણ જીવનરામભાઈને થઈ. છતાં હરિ કરે સો હોય, જે થશે તે લાભમાં થશે એમ માની પોતાની વિદ્વતાનું સહજ એવું માન છોડી તેઓ સ્વામીશ્રી પાસે બેસતા.